મુંબઈના પાલઘર જિલ્લાના વિરારમાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ. ઓટો રિક્ષા પર અચાનક નાળિયેરી પડી, જો કે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તેલંગાણામાં આરપીએફ પોલીસ જવાને મહિલાનો જીવ બચાવ્યો. સિકંદરાબાદમાં ચાલુ ટ્રેનમાં ચડતા સમયે મહિલા પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાઈ. આરપીએફ જવાને મહિલાની મદદ કરીને જીવ બચાવ્યો. સીસીટીવીમાં ઘટના કેદ થઈ. દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં રસ્તા પર ભૂવો પડ્યો. સ્થાનિકોમાં ભયનો માહોલ. સદભાગ્યે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. ઘટનાની જાણ થતાં તંત્રએ કામગીરી શરૂ કરી. દિલ્હી પોલીસને સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી. 5 રાજ્યોના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીની ઉત્તર પ્રદેશના સરાનપુરથી ધરપકડ કરવામાં આવી. આરોપી પર 7 લાખનું ઇનામ હતું. દિલ્હીની યમુના નદીમાં જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું. ભારે વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડાતા યમુના નદી બે કાંઠે થઈ. તંત્ર થયું એલર્ટ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. છેલ્લા 2 દિવસથી નદીના જળસ્તરમાં વધારો થતા તંત્ર સાવચેત બન્યું. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી. 7 લોકોના મૃત્યુ, 17 લોકો ઘાયલ અને 19 લોકો ગાયબ થયા છે. 20થી વધારે ઘર ડૂબ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયું. જમ્મુ કાશ્મીરના સુંદરી ગામમાં TV9 ટીમ પહોંચી. અહીં એક માત્ર નાનકડો પુલ છે કે જે હંજર ગામ અને ડચન સાથે જોડાયેલો છે. અહીં વાદળ ફાટતા તબાહી મચી છે. ચારે તરફ કાટમાળ જોવા મળ્યો. TV9 ટીમ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં પહોંચી. અહીં પહોંચતા આશરે 8 કલાકનો સમય લાગ્યો. અહીં ન તો રસ્તા ટ્રાન્સપોર્ટની સુવિધા છે, ન તો સંચારનું કોઈ સાધન. અહીં વાદળ ફાટતા જે તબાહી મચી છે તે અકલ્પનીય છે. તો આ સાથે TV9 આપને દર્શાવી રહ્યું છે કિશ્તવાડમાં મચેલી તબાહીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. આ દ્રશ્ય જોઈને અંદાજ લગાવી શકાય છે કે હંઝર ગામમાં મકાનને થયેલા નુકસાનથી કુદરતે કરેલા વિનાશનો અંદાજ લગાવી શકાય છે. હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત. લાહૌલ સ્પીતિમાં ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ. રાજ્યના પ્રધાન રામલાલ માર્કંડ રાહત અને બચાવ અભિયાનની સમીક્ષામાં નીકળ્યા. સાંશા ગામે પુલ તૂટી જતા પ્રધાને કામચલાઉ સીડીથી નાળું પાર કર્યું. હિમાચલના સિરમૌરમાં મોટી દુર્ઘટના. ભૂસ્ખલનને કારણે પહાડ તૂટ્યો. ચંડીગઢ દહેરાદૂન હાઈવે પરની દુર્ઘટના. રસ્તો અવરોધાયો. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું. અનેક લોકો ફસાયા. હિમાચલમાં વરસાદી કહેર. લાહૌલ સ્પીતિમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદમાં જહાનમલ ખાતે પુલ ધોવાયો, જે કારણે રેસ્ક્યુ મુશ્કેલ બન્યું હતું. ગ્રામીણો અને રેસ્ક્યુ ટીમે આ વ્યક્તિને બચાવ્યો. કાર અકસ્માતમાં શખ્સ ઘરવાયો હતો. દક્ષિણ સિક્કિમમાં ભારે વરસાદ. મલી વિસ્તારમાં ભારે ભૂસ્ખલન. ભૂસ્ખલનને કારણે રસ્તો અવરોધાયો. જોરથાંગમાં રસ્તો બંધ થયો. પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ. કલિમ્પોંગમાં મુશળધાર વરસાદથી સિક્કિમ હાઈવે પર ભૂસ્ખલન. પોલીસ અને રેસ્ક્યુ ટીમ કામે લાગી. ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે. રસ્તો અવરોધાયો. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ. બીરભૂમમાં ભારે વરસાદથી જળબંબાકાર. સતત વરસાદને કારણે બોલપુરના કંકાઈ તાલા મંદિરમાં પાણી ભરાયું. આંધ્રપ્રદેશના ગંતુરમાં ભીષણ દુર્ઘટના. લંકેવાની ડિબા ગામે માછલી પાળવાના સરોવર ખાતે શોર્ટ સર્કિટથી 6 લોકોના મૃત્યુ. પોલીસે તપાસ હાથ ધરી. દેશમાં 1 ઓગસ્ટથી કેટલાક મહત્વના ફેરફાર થશે. બેંક રજાઓના દિવસે હવે પગાર અને પેન્શન જમા થઈ શકશે. તો હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન સહિતની EMI રજાના દિવસે પણ કપાશે. તો એટીએમની ઇન્ટરચેન્જ ફી પણ હવે 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા થશે. ICICI બેંકની બ્રાન્ચમાં પહેલીવાર 4 ચેકથી લેવડ-દેવડ મફત થઈ શકશે. જો કે તે બાદ દરેક ચેકના ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની ડોર સ્ટેપ સુવિધા માટે 20 રૂપિયા અને GST પણ ચૂકવવો પડશે. નવા કૃષિ કાયદાના વિરોધમાં વિપક્ષની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત. શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિએ અપીલ કરી છે તેઓ સરકારને જોઈન્ટ સિલેક્ટ કમિટી બનાવવાનો આદેશ કરે. સરકાર કૃષિ કાયદા મુદ્દે નિષ્ફળ રહી છે અને આ સાથે સરકાર આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને પણ મળે.
વડાપ્રધાન મોદીએ આઈપીએસ પ્રવીણ સાથે સંવાદ કર્યો। વડાપ્રધાને કહ્યું કે દેશને ઉત્સાહી યુવા જોશની જરૂર, મહિલા આઈપીએસ વિદ્યાર્થીનીઓ જાગૃત થાય। તો આ સાથે વડાપ્રધાને કહ્યું કે તમારે એક મંત્ર યાદ રાખવો જોઈએ, ફિલ્ડમાં તમે જે નિર્ણય લો તે દેશ હિતમાં હોવો જોઈએ, રાષ્ટ્ર માટે હોવો જોઈએ, તો અપરાધને ખતમ કરવા માટે પ્રયોગ પણ જરૂરી છે। उत्तर प्रदेशના मुख्यप्रधान योगी आदित्यनाथના નિવાસસ્થાન પર જનતા દર્શન કાર્યક્રમ યોજાયો। મુખ્યપ્રધાને જનતાની સમસ્યાઓને જાણી અને તેના ઉકેલ માટે અધિકારીઓને આદેશ આપ્યો। આ સાથે કોવિડની સ્થિતિને મામલે આરોગ્યકર્મીઓ સાથે બેઠક કરી। કર્ણાટકના મુખ્યપ્રધાન દિલ્હીની મુલાકાતે છે, ત્યારે મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી। કહ્યું કે સીએમ પદ સંભાળ્યા બાદ બસવરાજની પ્રથમ દિલ્હી મુલાકાત। असम और मिजोरम सीमा विवाद वच्चे असमना मुख्यप्रधान सामे फरियाद नोंधाई। मिजोरम पोलीसे असमना मुख्यप्रधान हेमंत बिस्वा शर्मा सामे फरियाद नोंधी। आ साथे 6 उच्च अधिकारीओ और 200 पोलीसकर्मीओ सामे पण केस दाखल कर्यो। पंजाबना फिरोजपुरमां बीएसएफनी कार्यवाही, 2 पाकिस्तानी घुसणखोरोने ठार कर्या। बीएसएफे बने घुसणखोरोने परत फरवानी चेतवणी पण आपी हती। जम्मू काश्मीरना पुलवामाમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। નરેન વરન અને તરસર વન વિસ્તારમાં ગોળીબાર થયો। સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આઈડી મળી આવ્યું। હાઈવે પર સંદિગ્ધ આઈડી મળી આવતા સેનાની કાર્યવાહી, બોમ્બ સ્ક્વોડે સફળતાપૂર્વક ડિફ્યુઝ કર્યો। વિસ્તારને કોર્ડન કરીને તપાસ પણ હાથ ધરાઈ। જમ્મુ કાશ્મીરમાં એનઆઈએની કાર્યવાહી, શોપિયામાં 8 જગ્યાએ દરોડા પાડ્યા। आतंकी हियादत अहमदना सरदपोरा शोपिया स्थित घर पर दरोड़ा पाड्या, तो जम्मू में 5 किलो आईडी जप्त कर्यु। भारत चीनना एलएसी बने देशनी बातचीत। चीन तरफना मोल्डोमा भारत और चीन वच्चे कमांडर स्तरनी बातचीत थई। गोगरा हाइट्स और हॉट स्प्रिंग विस्तार पर चर्चा।